હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારી વાર્ષિક પરીક્ષા 2025 જે ટૂંક સમયની અંદર આઈ થિંક એપ્રિલ મહિનાના પહેલા વીકની અંદર અથવા ઘણા જિલ્લા એવા છે જે એપ્રિલ મહિનાના બીજા વીકની અંદર વાર્ષિક પરીક્ષાનું આયોજન થવાનું છે. તો વાર્ષિક પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓને ટેન્શન હોય છે કે સાહેબ કંઈક એવી આઈએમપી વસ્તુ મળી જાય કે જે વસ્તુ અમે પ્રેક્ટિસ કરીએ, જે વસ્તુ અમે સોલ્યુશન કરીએ, એવા પ્રશ્નો, એવા દાખલા કે તમે એવી કંઈક વસ્તુ આપો કે જે વસ્તુ અમને પરીક્ષાની અંદર બેઠી જોવા મળે. ઓકે, તો આર્યન ક્લાસીસની અંદર દરેક વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાર્ષિક પરીક્ષા 2025 અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમે જોઈ શકો છો. અહીંયા સબ્જેક્ટ તમારો છે સ્ટેટ, એટલે તમારું આંકડાશાસ્ત્ર. અને આંકડાશાસ્ત્રની અંદર આપણે આ વિડીયોની અંદર તમારા વિભાગ એફ, કયો વિભાગ એફ, આ વિભાગ એફ તમને ખબર છે કે 15 ગુણનો આવે છે. કેટલા ગુણનો આવે છે? 15 ગુણનો આવે છે. અને વિદ્યાર્થી જો ખરેખર તમે ચાહો છો કે તમારે 15માંથી 15 ગુણ લાવવા છે તો 110% તમે 15માંથી 15 ગુણ લઈ શકો છો. તો આ 15માંથી 15 ગુણ કયા આવે? બીજું, આ 15 ગુણ લાવવા માટે તમારે કયા ચેપ્ટર તૈયાર કરવાના છે, કયા ચેપ્ટરમાંથી કયા દાખલા એવા છે કે જે મોસ્ટ આઈએમપી છે, જેમને પરીક્ષાની અંદર બેઠા જોવા મળશે. તો વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી વિડીયોને જોજો. મોસ્ટ આઈએમપી દાખલા છે જે પરીક્ષામાં તમને બેઠા જોવા મળશે. ચલો સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે. તમે અહીંયા વિભાગ એફની અંદર જોઈ શકો છો. તો પ્રશ્ન નંબર 47, 48, 49, 50 અને 51. એટલે વિભાગ એફની અંદર કયા નંબરના પ્રશ્નો છે? 47, 48, 49, 50 અને 51. આ 5 પ્રશ્નો પૈકી 3 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે. હવે 3 પ્રશ્નો એટલે 5 તરી 15 ગુણનો આપણો વિભાગ છે. ટોટલ કેટલા પ્રશ્નો છે? તમને 5 પ્રશ્નો આપવામાં આવે છે. 5ની અંદરથી તમારે 3 પ્રશ્નોના જવાબ લખવાના છે. અને આ પ્રશ્નો કયા છે, કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન છે, આપણે એની વિગતવાર આપણે અભ્યાસ કરીએ. ઓકે, ચલો અહીંયા જોઈ શકો છો વિભાગ એફ પાઠ નંબર 3, 4, 5 માંથી જ આ પ્રશ્નો છે. હવે તમને ખબર છે કે વિભાગ એફ તો તમારે ટોટલ 9 ચેપ્ટર છે આંકડાશાસ્ત્રની અંદર. તો એની અંદરથી તમારે વિભાગ એફ માટે કયા પ્રકરણ, કયા ચેપ્ટર તૈયાર કરવાના છે? ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. આની અંદરથી તમને વિભાગ એફના 15 ગુણના દાખલા મળી રહેશે. ચલો સ્ટાર્ટિંગ કરીએ આપણે. હવે આપણે વિભાગ એફની અંદર પહેલાં જોઈએ છે ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3નું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ. આ મધ્યવર્તી સ્થિતિના માપની અંદરથી કયા દાખલા છે જે પરીક્ષા માટે આઈએમપી છે? તો એમાં પ્રથમ નંબરનો દાખલો છે, એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમરનું કોષ્ટક નીચે મુજબ છે. કોષ્ટક આપેલું છે, વર્ષ તમે જોઈ શકો છો અહીંયા, અને વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ શકો છો. આના ઉપરથી તમારે શું તૈયાર કરવાનું છે? તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીઓની ઉંમરનો મધ્ય શોધો, એટલે તમારે મધ્ય શોધવાનો છે. આ ઉપરાંત ઉંમર માટે Q1, D4, P32 પણ શોધી તેનું અર્થઘટન કરો. એટલે Q1 એટલે પ્રથમ ચતુર્થક, D4 એટલે ચોથો દશાંશક, P32 એટલે 32મો શતાંશક. એટલે તમારે 3 વસ્તુ તમારે શોધવાની છે. બીજી તમને ખાસ વાત કરું, ચેપ્ટર નંબર 3ની અંદરથી તમને ચતુર્થકો, દશાંશકો, શતાંશકો આની અંદરથી કોઈ પણ એક સમ 100% પૂછાશે. ક્લિયર? ચલો આગળ જવું છે. ફટાફટ સ્ક્રીનશોટ લેવાનું ચાલુ રાખજો. ચલો પહેલો દાખલો છે વિભાગ તમારા એફની અંદર મધ્યવર્તી સ્થિતિના માપનો. ચલો એના પછી બીજો દાખલો કયો આઈએમપી છે? તો અહીંયા તમે જોઈ શકો છો, એક કરિયાણાની દુકાનમાંથી દરરોજ વેચાયેલ ઘઉંની સંખ્યા નીચે મુજબ છે. તમને અહીંયા આપેલી છે જો ગુણોની સંખ્યા, દિવસોની સંખ્યા, અને એના ઉપરથી તમારે શું લાવવાનું છે? Q1, D4 અને P9 શોધો. એટલે ફરી તમે જોઈ શકો છો Q1 એટલે પ્રથમ ચતુર્થક, D4 એટલે ચોથો દશાંશક અને P9 એટલે 9મો શતાંશક. ફરી તમને કીધેલું છે ચેપ્ટર નંબર 3માંથી તમારે ચતુર્થકો, દશાંશકો, શતાંશકોનો સમ તૈયાર કરવાનો રહેશે. એમાંથી જ સમ તમારો આવવાનો છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે. ચલો બીજો એક દાખલો છે તમારો મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 3માંથી, એક રાજ્યના જુદા ભાગના ખેડૂતોએ મેળવેલા એકર દીઠ ઘઉંના પાક વિશેની માહિતી નીચે આપેલ છે. એકર દીઠ પાક આપેલો છે તમને, ખેડૂતોની સંખ્યા આપેલી છે. એટલે આ આપણા વર્ગ છે અને આ આપણી આવૃત્તિ છે. એના પરથી શું કીધું છે? ઘઉંના એકર દીઠ પાકના મધ્યક અને મધ્ય શોધો. ઓકે, ચલો આ ચેપ્ટર નંબર 3ની અંદરથી વારંવાર તમારી પરીક્ષાની અંદર પૂછાતા દાખલા મોસ્ટ આઈએમપી જે તમારી વાર્ષિક પરીક્ષા 2025ની અંદર જોવા મળશે. 3 સમ હતા. તમારા 3 સમની અંદર સૌથી વધારે ભાર આપવાનો રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ.
ચલો હવે છે આપણું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4નું નામ છે પ્રસારમાન. શું નામ છે? પ્રસારમાન. તો પ્રસારમાનની અંદરથી કયા કયા દાખલા પૂછાવા લાયક છે, જે મોસ્ટ આઈએમપી છે, તમને પરીક્ષાની અંદર વાર્ષિક પરીક્ષામાં બેઠે બેઠા જોવા મળશે. એમાં દાખલા નંબર 1માં કીધું છે એક સોસાયટીમાં રહેતા 125 વ્યક્તિઓની ઉંમર વર્ષમાં આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. આ માહિતી પરથી વ્યક્તિની ઉંમરનું પ્રમાણિત વિચલન શોધો અને તેનું પ્રમાણિત વિચલનાંક શોધો. બીજું ચેપ્ટર નંબર 4માંથી તમારે પ્રમાણિત વિચલન, શું પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક, આના ઉપર સૌથી વધારે ભાર આપવાનો. તમે અહીંયા જોઈ શકો છો વ્યક્તિઓની ઉંમર આપેલી છે અને વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. તમારે આનો ઉપયોગ કરી, એટલે આ છે તમારા વર્ગ અને આ છે તમારી આવૃત્તિ FI, એનો ઉપયોગ કરીને એક લાવવાનો પ્રમાણિત વિચલન ને એક લાવવાનો છે પ્રમાણિત વિચલનાંક. જોઈ શકો છો તમે અહીંયા, સ્ક્રીનશોટ ફટાફટ પાડી દેજો. ચલો આગળ જોઈએ. ચેપ્ટર નંબર 4ની અંદરથી બીજો એક દાખલો છે મોસ્ટ આઈએમપી. એક ફેક્ટરીમાં 2 પાળીમાં કોઈ એક વસ્તુનું ઉત્પાદન થાય છે. કારીગરો દ્વારા લાગતા ઉત્પાદન સમયની વિગત નીચે મુજબ છે. નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. ઘણી વખત આપણે પરીક્ષાની અંદર મિશ્ર પ્રમાણિત વિચલનનો પણ દાખલો આપી દેશે. અહીંયા જુઓ તમે, પાળી આઈ કીધી છે, એક પાળી 1 અને પાળી 2. અહીંયા તમને જો માહિતી આપેલી છે, અહીંયા કારીગરોની સંખ્યા, તો આને કહીશું આપણે N1, આને કહીશું N2. સરેરાશ ઉત્પાદન આ x⁻1, આ x⁻2. પ્રમાણિત વિચલન આ થશે S1 અને આ થશે તમારો S2. આનો ઉપયોગ કરીને તમારે શું શોધવાનું છે? તમારે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. ચલો આગળ નેક્સ્ટ જોઈએ. ચેપ્ટર નંબર 4ની અંદરથી આગળ તમારો મોસ્ટ આઈએમપી દાખલો છે. જોઈએ, એક કંપનીના 200 કર્મચારીઓના વેતનની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી કર્મચારીના વેતનનું પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધો. જો ફરી પાછો દાખલો આવ્યો છે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક, તો ફરી કહું છું, તમારા ચેપ્ટર નંબર 4માંથી મોસ્ટ આઈએમપી રીત છે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક. માહિતી જુઓ, અહીંયા વેતન આપેલું છે, અહીંયા વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. ઓકે, એટલે તમને વર્ગ આપેલા છે. ચલો આનો ઉપયોગ કરીને તમારે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધવાનો છે. સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો ફરી ચેપ્ટર નંબર 4માંથી બીજો દાખલો છે. નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. જો ફરી દાખલો રિપીટ થયો છે, આનો મતલબ કે તમારી વાર્ષિક પરીક્ષા માટે તમારે ચેપ્ટર નંબર 4માંથી મિશ્ર પ્રમાણિત વિચલનની રીત છે, એના ઉપર સૌથી વધારે ભાર આપવાની જરૂર છે. ચલો અહીંયા તમે જોઈ શકો છો, વિગત છે સમૂહ A, સમૂહ B, અવલોકનની સંખ્યા છે. અહીંયા કહીશું N1, આને કહીશું N2. મધ્યકમાં આ x⁻1, આ x⁻2. પ્રમાણિત વિચલન અહીંયા S1 ને આને કહીશું આપણે S2. ઓકે, ડન. ચલો સ્ક્રીનશોટ લેવા ફટાફટ તમે લઈ શકો છો. ચાલો આગળ તમારો ચેપ્ટર નંબર 4 છે, એની અંદરથી બીજો એક મોસ્ટ આઈએમપી સમ છે. અહીંયા જોઈ શકો 5મા નંબરનો. કોઈ એક દિવસે 100થી વધુ ઉદ્યોગોના શેરના બંધ ભાવનું વિતરણ નીચે મુજબ છે. શેરના બંધ ભાવનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો. રીત આપણી બદલાય છે. આગળ જોયું તો આપણે મિશ્ર પ્રમાણિત વિચલન જોયું હતું, એના પછી સરેરાશ પ્રમાણિત વિચલન, સરેરાશ વિચલન. હવે છે તમારું જો સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક. માહિતી તમે જોઈ શકો છો, ભાવ આપેલા છે, ઉદ્યોગોની સંખ્યા આપેલી છે. એટલે આ છે તમારા વર્ગો, આ છે તમારી આવૃત્તિ. આનો ઉપયોગ કરીને તમારે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધવાનો છે. ઓકે ને? ઓકે, ચલો આગળ જવું છે. ફટાફટ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. આગળ જતાં પહેલાં ખાસ કહી દઉં, વાર્ષિક પરીક્ષાની અંદર હું બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લાની અંદર અગાઉ જે પેપર પૂછાયેલા છે એના વિડીયો અપલોડ કરવાનો છું. પ્રથમ પરીક્ષાની અંદર ને બીજી પરીક્ષાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ તમે જે પાટણ જિલ્લા બનાસકાંઠા જિલ્લાના જે પેપર અપલોડ કર્યા તો સોલ્યુશનનો અમને પરીક્ષાની અંદર મેક્ઝિમમ બેનિફિટ થયો હતો. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. તમે જેટલો સપોર્ટ કરશો એનાથી ડબલ અમે સપોર્ટ કરીશું. એમ તમારો સપોર્ટ, તમારો રિપ્લાય પોઝિટિવ હશે તો કામ કરવાનો ઉત્સાહ આવશે. એમ ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો એના પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 5, આવૃત્તિ વિતરણની વિષમતા. ઓકે, તો આની અંદરથી પણ આપણો 5 ગુણની અંદર દાખલો પૂછાવાનો છે. એની અંદર અહીંયા દાખલો આપેલો તમે જોઈ શકો છો. અહીંયા આંકડાશાસ્ત્રના ધોરણ 11નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ITIની કંપનીઓના નફા કરોડની અંદર આપેલ નીચેની માહિતી એકઠી કરવામાં. આ પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો. બીજું તમને ખાસ કહી દઉં, ચેપ્ટર નંબર 5ની અંદર 2 રીતો છે. તમારે વિષમતા શોધવાની છે. 2 રીતો છે, એક છે કાર્લ પિયર્સનની રીત, બીજી છે બાઉલીની રીત. તમારે બંને રીતના દાખલા તૈયાર કરવાના રહેશે. 2 દાખલા પૂછાશે, એક કાર્લ પિયર્સનની રીતનો પૂછાશે, એક બાઉલીની રીતનો પૂછાશે. તો તમારે બંને રીતની અંદર બીજું નવું કાંઈ નથી ભૈયા. સૂત્ર તૈયાર કરવા પડે, તમારે ટોપિક તૈયાર કરવા પડે, થોડી પદ્ધતિ તૈયાર કરવી પડે કે કઈ જગ્યાએ કયો સ્ટેપ આવે છે. આ દાખલો કોનો છે? કાર્લ પિયર્સનની રીતનો છે. જોઈ શકો છો તમે માહિતી. કંપનીનો નફો છે, કંપનીઓની સંખ્યા, આ છે આપણા વર્ગ છે અને આ છે આપણી આવૃત્તિ. આનો ઉપયોગ કરીને આપણે વિષમતા અને બીજું લાવવાનું છે અને તેનું અર્થઘટન કરવાનું છે. અર્થઘટનની અંદર તમારો જવાબ ધનમાં આવે તો ધન વિષમતા છે, ઋણમાં આવે તો ઋણ વિષમતા છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ.
ચલો ચેપ્ટર નંબર 5ની અંદરથી બીજો 5 ગુણનો આઈએમપી સમ છે. નીચે આપેલી માહિતી 30 કંપનીએ કરેલ વાર્ષિક જાહેરાત ખર્ચ લાખ રૂપિયામાં લગતી છે. તે પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. ફરી જો પદ્ધતિ કઈ છે? કાર્લ પિયર્સનની પદ્ધતિ. તમને કીધું છે બંને રીતના દાખલા આવવાના છે. કાર્લ પિયર્સનની રીતનો બી આવશે, બાઉલીની રીતનો બી આવશે, કારણ કે 2 દાખલા પૂછાવાના છે. હવે મને નથી ખબર તમે ચેપ્ટર નંબર 3, 4 અને 5ની અંદરથી કયા ચેપ્ટરને ઓપ્શનમાં કાઢશો એમ. ચલો અહીંયા જો વાર્ષિક જાહેરાત ખર્ચ છે, કંપનીઓની સંખ્યા છે. આનો ઉપયોગ કરીને તમારે એક લાવવાની છે વિષમતા અને એક લાવવાનું છે વિષમતાંક. વિષમતાને કહીશું એસ કે, વિષમતાંકને કહીશું જે. ઓકે, ચલો ફટાફટ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. ચલો એના પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 5ની અંદરથી બીજો એક દાખલો છે 5 ગુણમાં જે મોસ્ટ આઈએમપી છે. દાખલા નંબર 3. એક જીમખાનામાં કસરત કરતા જુદા જુદા યુવાનોની ઉંમર વર્ષમાં નીચેના આવૃત્તિ પરથી વર્તી બાહુલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને વિષમતાંકનો પ્રકાર નક્કી કરો. તમારે એક શોધવાનો છે શું? બાહુલીની પદ્ધતિ વિષમતાંક. શું? વિષમતાંક એટલે જે શોધવાનો છે અને વિષમતાનો પ્રકાર. પ્રકારની અંદર ધન વિષમતા તો ધન વિષમતા, ઋણ વિષમતા હોય તો ઋણ વિષમતા. જવાબ ધનમાં આવે તો તમારે લખવાનું આવૃત્તિ વિતરણની વિષમતા ધન થશે. જવાબ ઋણમાં આવે તો આવૃત્તિ વિતરણની વિષમતા ઋણ થશે. અહીંયા જો ઉંમર આપેલી છે, યુવાનોની સંખ્યા આપેલી છે. ચલો ફટાફટ આગળ જવું છે, સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. ચલો આગળ ચેપ્ટર નંબર 5ની અંદરથી બીજો જ એક મોસ્ટ આઈએમપી સમ છે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. વર્ષ 2015 અને 16માં કંપનીઓએ કરેલા નફા અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. બાઉલીની રીતે. જો કઈ રીત છે? બાઉલીની રીતે વિષમતાંક શોધો. વિષમતાંક શોધવા માટે 2 રીતો છે, કાર્લ પિયર્સન અને બાઉલી. આ રીત કઈ રીતનો છે? બાઉલીની રીતનો દાખલો છે અને તમારે વિષમતાંક શોધવાનો છે, એટલે જે શોધવાનો છે. વિષમતાંકને આપણે કહીશું જે. નફો આપેલો છે, અહીંયા કંપનીઓની સંખ્યા આપેલી છે. આનો ઉપયોગ કરીને તમારે શું શોધવાનો છે? વિષમતાંક શોધવાનો છે. કઈ પદ્ધતિ છે? બાઉલી. ચલો આગળ જાવ છે નેક્સ્ટ ચેપ્ટર નંબર તમારો જે 5 છે એની અંદરથી બીજો જ એક મોસ્ટ આઈએમપી સમ છે. ધ્યાન આપજો. અહીંયા ફેક્ટરીમાં એક ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન 1 કલાકમાં જુદા જુદા મશીનમાં વપરાતા પાવર પ્લાન્ટ યુનિટ અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો. કઈ પદ્ધતિ છે? બાઉલીની. બીજું પરીક્ષાની અંદર એક વસ્તુ ખાસ જોઈ લેવાની કે તમને કઈ પદ્ધતિથી વિષમતાંકનો દાખલો આપેલો છે. કાર્લ પિયર્સન આપેલો છે, બાઉલીને આપેલો છે. આની અંદર થોડી એક્યુરેશન ચોકસાઈ રાખજો એમ. અહીંયા જુઓ તમને માહિતીની અંદર કીધું છે વપરાતા પાવર યુનિટની સંખ્યા છે અને મશીનોની સંખ્યા છે. એટલે આ છે આપણા વર્ગ અને આ છે આપણી આવૃત્તિ. આનો ઉપયોગ કરી અને બાઉલીની પદ્ધતિ તમારે શું શોધવાનું છે? વિષમતાંક જે શોધવાનો છે. ચલો નેક્સ્ટ એના પછી આગળ જાવ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. અને આઈએમપી જે આપણો વિભાગ એપ છે એની અંદર ચેપ્ટર નંબર 5 છેલ્લું છે અને ચેપ્ટર નંબર 5નો લાસ્ટ એન્ડ ફાઇનલ સમ છે. 60 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનું વિતરણ નીચે મુજબ છે. કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. એક તમારે શોધવાનો છે વિષમતાંક. વિષમતાંકને કહીશું આપણે જે. અને વિષમતાંકનો પ્રકાર. પ્રકારની અંદર ધન વિષમતા હોઈ શકે અથવા ઋણ વિષમતા હોઈ શકે. અગર તમારો જવાબ ધનમાં આવે છે તો આવૃત્તિ વિતરણની વિષમતા ધન થશે. અગર તમારો જવાબ ઋણમાં આવે છે તો આવૃત્તિ વિતરણની વિષમતા ઋણ થશે. અહીંયા કીધું છે વિદ્યાર્થીઓના ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. આ છે આપણા વર્ગ અને આ છે આપણી આવૃત્તિ એફઆઈ. આનો ઉપયોગ કરી તમારે કાર્લ પિયર્સનની પદ્ધતિથી શું લાવવાનું છે? વિષમતાંક. અને એના જવાબ ઉપર તમારે એનો પ્રકાર નક્કી કરવાનો છે. સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારી જે વાર્ષિક પરીક્ષા છે 2025 અને આંકડાશાસ્ત્રની તમારો જે વિભાગ એફ પૂછાય છે. આ વિભાગ એફના મોસ્ટ આઈએમપી સમ ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. આટલા સમ તૈયાર કરશો તો 100% તમારા 15 ગુણની અંદરથી 15 ગુણ આવશે. ઓકે, ચલો વિડીયો હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર કહેજો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આવા જ કોઈ આઈએમપી સમ સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.